ભારત એ બલિદાનોથી તૈયાર થયેલું રાષ્ટ્ર છે. ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો શાંતિ અને સૌહાર્દપૂર્વક સાથે મળીને રહી શકે અને આપણી જે ગંગા જમુની સાથે રહેવાની જે તહેઝીબ છે, જે પરંપરા અને સંસ્કૃતિ છે, એ પ્રમાણેના રાષ્ટ્રનું નિર્માણ થાય એના માટે ખૂબ મહેનત કરી. પણ કેટલાક કોમવાદી તત્વો જે તલવારોનો ત્રિશુલો વહેંચવા માટે ટેવાયેલા છે, જે સતત ચૂંટણી ટાણે અને ચૂંટણી સિવાય મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમની ગંદી રાજનીતિ માટે ટેવાયેલા છે, એમની સરકારમાં મુસ્લિમો, દલિતો, આદિવાસીઓનું અપમાન કરવામાં આવે એમાં કોઈ જ આશ્ચર્ય મને નથી. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે થોડાક દિવસ પૂર્વે પાલનપુર શહેરની એક કોલેજમાં કથિત રીતે વિધર્મીઓ સાથે વ્યવહાર, આવા વિષય ઉપર એક સુઆયોજિત ષડયંત્રના ભાગ રૂપે વક્તવ્યો ગોઠવી તમે મીડિયાના મિત્રો સમક્ષ પણ ન કહી શકો એટલા ગંદા શબ્દો મુસ્લિમ સમાજની વિરુદ્ધમાં વિધર્મી કહીને વાપર્યા છે. એ કાયદાના પહેલા વર્ષના વિદ્યાર્થીને પણ સમજાય કે ફોજદારી ગુનાનું કૃત્ય છે. 10 દિવસથી આ વિડીયો સર્ક્યુલેશનમાં છે, છતાં આજે કલેક્ટર શ્રી બનાસકાંઠાને આવેદનપત્ર અમે આપીને માગણી કરી છે કે અમારામાંથી કોઈ શા માટે ફરિયાદી બને. જો તમે દેશના બંધારણમાં અને કોમી એકતામાં માનતા હો, તમે માનતા હો કે હિન્દુ, મુસ્લિમ અને સર્વ સમાજ અને જ્ઞાતિના લોકોએ સાથે મળીને જીવવું અને રહેવું જોઈએ, તો બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર અને પ્રશાસન પોતે ફરિયાદી બને, તાબડતોબ ગુનો દાખલ કરીને ધરપકડ કરીને દાખલો બેસાડે કે જેથી ફરી કોઈ શૈક્ષણિક સંસ્થામાં કુમળા વિદ્યાર્થીઓના બાળકોનું મન કોમવાદી રંગે રમવાની કોઈ કોશિશ ન કરે. આપણો બનાસકાંઠા જિલ્લો એ શાંતિ માટે જાણીતો છે. પાલનપુર શહેર અને એક જમાનામાં નવાબે વસાવ્યું, નવાબે વિકસાવ્યું. એ નવાબ સાહેબના સમજમાં બધા જ જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે મળીને રહેતા હતા, ગંગા જમુની તહેઝીબ પ્રમાણે જીવતા હતા. આની શાંતિને દોડવાનો કોઈ પ્રયત્ન કરે એ બિલકુલ ચલાવી ન લેવાય. એટલે આજે કલેક્ટર બનાસકાંઠા માનની મિહિરભાઈ પટેલને આવેદનપત્ર આપી અમે માગણી કરીએ છીએ કે પોલીસ દ્વારા તાબડતોબ ગુનો દાખલ કરી ધરપકડ કરીને દાખલો બેસાડવામાં આવે. હું સમગ્ર બનાસકાંઠાના ખાસ કરીને પાલનપુર શહેરને વિનંતી કરું છું કે દરેક અને જ્ઞાતિ અને ધર્મમાં સાચા માણસો પણ છે, ખોટા પણ છે. ખોટા અનિષ્ટ તત્વોને જાકારો આપીએ અને સાચા સાથે ગળે મળીએ તો મને લાગે છે પાલનપુરની પ્રગતિ થાય. કોઈ પણ આવા કોમવાદી તત્વોના ચાળે ચડતા નહીં, એટલી પાલનપુરને શાંતિ જાળવવા પણ અપીલ કરું છું. શું ખાતરી